જય માતાજી મિત્રો, કેમ છો? તમારું સ્વાગત છે અમારા મિની વ્લોગમાં। તો આજે અમે ગણપતિ દાદાના દર્શન કરવા ગઈએ છે। તો આપણે આવી ગયા છે ઇસ્કોન સર્કલ પાસે ગણપતિ મૂકેલા છે, ત્યાં આપણે પેલા દર્શન કરી લઈએ। સેકન્ડ છે લાલ મંદિર દાદા, ત્યાં ઘણા ભક્તો આવેલા છે દાદાના દર્શન કરવા માટે। થોડી વાર અમે લાઈનમાં ઉભા રહીએ, પણ ફાઇનલી અમે ગણપતિ દાદાના દર્શન કરી લીધા। તો લાલ મંદિરના રાજા છે એ આપણે પાલનપુર પાટે ગણપતિ દાદાનું મંદિર છે ત્યાં મૂકેલા છે। આપણે પાર્ક ગણપતિ દાદાના દર્શન કરવા આવ્યા તો રિયાન સોફા ઉપર બેસી ગયા દર્શન કરવાની જગ્યાએ। તો જો આપણે તો દર્શન કરી લઈએ ગણપતિ દાદાના। આપણે પેલા દાદાના દર્શન કર્યા, ત્યાંની પાસે જ છે આપણ। તો જો કેવું મસ્ત શણગાર છે મોર પંખથી। ત્યાંથી આવી ગયા છે મહારાજે રાજાના દર્શન કરવા માટે। ત્યાં પાંદડીઓથી બધું શણગાર કરેલું છે, બહારથી તમે જો, અંદર પણ જો એવા જ છે। અહીંયા પણ ભક્તોની ખૂબ મોટી સંખ્યા હતી દાદાના દર્શન કરવા માટે। જેમ ગણપતિ દાદાના ખૂબ સારી રીતે દર્શન કરી લીધા છે। આ છે પાલે પોઈન્ટ, ત્યાં ગણપતિ દાદાની આરતી ઢોલક વગાડી ને થાય છે। આપણને ત્યાં પાલે પોઈન્ટ જ છે। અહીંયા તો તમે જો કેટલા અમે દૂર છે લાઈનમાં ઉભા રહ્યા હતા। અહીંયા પણ અમે આવી ગયા ને ગણપતિ બાપાના દર્શન કરી લીધા। હવે રેનભાઈ તો મજા આવી ગઈ ગાડી, ઓલા બબલ સુડાવી ને ફોરવા। પછી અહીંયા તો ડોરેમોન હતું તો રેન તો બીક લાગે, પછી સીતારામ કહી દીધું ડોરેમોન ને તો અહીંયા પટલું હતો જો એનથી આને એટલી બીક લાગતી હતી, પાસે જતોય ન, તમે કીધું ફોટા પડો તોય નહીં। પછી અહીંયા અમે ગણપતિ દાદાના દર્શન કરી ઘરે જવા નીકળી ગયા છે। તો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક છે ને કોમેન્ટમાં ગણપતિ બાપા લખીને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો।